સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે અટવા લાઇન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ભારત દેશે આઝાદીના 77 વર્ષ પૂર્ણ કર્યા છે। આજે સમગ્ર દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે। સુરતમાં પણ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। હર કોઈ દેશભક્તિના રંગમાં રંગાયા હતા। સુરત પોલીસ દ્વારા પણ આઝાદીના આ મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરત પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। દેશની આન બાન શાન રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। આ ઉપરાંત પોલીસ કર્મીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી। આ ઉપરાંત ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આઝાદી પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં સુરત પોલીસના તમામ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણે સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ। આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ, એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ। સાથોસાથ સુરત શહેર પોલીસ अपनी પ્રજાના સેવામાં સતત જો કાર્યરત રહે છે। पिछला घણા વર્ષો में જ્યારે જ્યારે જરૂરત પડી છે અને જબ સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે। આજે સુરતમાં લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો 26 જો રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે। ત્યારે એવા એક મિની ભારત જેના આપણે કહીએ છીએ સુરતના, એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે। અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા, વીઆઈપી મૂવમેન્ટ હતા, ખૂબ સારી રીતે વિના વિઘ્ન પૂર્ણ થયા। અને અત્યારે જો લોકસભાની ચૂંટણીઓ થઈ જોઈએ સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યાએ મતદાનો થયા ખૂબ સારી રીતે થયા। અભી તહેવારો ગયા, આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે, નવરાત્રિ છે, દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડે પગે લોકોની સેવામાં હાજર રહેશે। લોકો આનંદ કરે જો એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ। अभी हमें तमाम जो आपना माध्यम से सूरतना नगरजनों ने भी आभार मानीए छे कि जो अत्यारे ट्रेफिक नियमों जो पालन बधा लोग करे छे एनाथी फरक जोवा मळे छे। घणा बधा जो अकस्मातों जेमां लोकोने मृत्यु थती हती आ खूब ओछा थई गया। अमारा सीनियर सिटीजन्स जो रोड क्रॉस करवामां एने तकलीफ पड़ती हती आ भी एकदम जो मिनिमम थई गया। जो चैन स्नेचिंग, मोबाइल स्नेचिंग थती हती आ भी एकदम घटीने 10% थई गया। जो 90% तक घटाडवामां थई गया। अने साथोसाथ जो अमारा बाळको छे जो अपना भविष्य भी है एना में भी एक डिसिप्लिन जोवा मळी रहा है। जो आ लोग भी खूब एप्रिशिएट करे छे एना। तो अमे आभार आपने थकी जो बधा अपना नगरजनों ने एना माटे खूब खूब आभार मानु छूँ। अने एटला आपने खातरी आपू छूँ कि आपना जो भी समस्याओं रहेशे, जो भी प्रश्नों रहेशे एना सॉल्व करवामां हमारी सूरत शहर पुलिस आपना वच्चेमांथी आपना माटे छे। सतत जो प्रयासरत रहेशे। अने फरीथी जो है 78मા स्वतंत्रता दिवसना खूब खूब आप तमाम लोगों ने खूब खूब शुभकामनाएं।